યુગ ઋષિનો સંદેશ. ઢળતી ઉંમરનો સદુપયોગ. જે રીતે ચઢતી ઉંમરમાં બ્રહ્મચર્ય તથા યૌવનમાં ગ્રસ્ત જીવન જરૂરી છે, એ જ રીતે ઘડપણમાં આત્મકલ્યાણની સાધના કરવી જરૂરી છે. ઉપાસના, જીવન શુદ્ધિ અને પરમાર્થના 3 આધ્યાત્મિક કાર્યક્રમોમાં લાગી જવાનો આ જ યોગ્ય સમય છે. જો એમાં ઉપેક્ષા રાખવામાં આવે તો શરીર છોડતી વખતે કુસંસ્કારોથી ઘેરાયેલો જીવ ખૂબ ત્રાસપૂર્વક શરીર છોડે છે. તે વખતની મોહ મમતા, વાસના તથા તૃષ્ણા તેને સદગતિ મળવા દેતી નથી. પછી એવા જ પ્રયોજનો માટે, પ્રિય વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કર્મ અનુસાર તે સારી કે ખરાબ યોનિઓમાં જન્મતો અને મરતો રહે છે. જેણે મોહના બંધનોમાંથી છુટકારો ન મેળવ્યો હોય તેને જીવન મુક્તિ મળી શકતી નથી. જેમની કૌટુંબિક જવાબદારીઓ હળવી થઈ ગઈ હોય અને થોડુંક માર્ગદર્શન આપવાથી ઘર ચાલતું હોય તેમના માટે દીર્ઘદ્રષ્ટિ તથા બુદ્ધિમત્તાની વાત એ છે કે તેમણે આત્મકલ્યાણની સાધનામાં લાગી જવું જોઈએ અને વાનપ્રસ્થ જીવનના નિયમોનું પાલન કરવું જોઈએ. 1. સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન તથા મનન કરતાં કરતાં પોતાના અંતરને વધારેમાં વધારે શુદ્ધ અને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 2. ઈશ્વરની ઉપાસનામાં વધારે મન લગાડવું જોઈએ. 3. પોતાના સ્વભાવ અને સંસ્કારોને પરમાર્થપરાયણ બનાવવા માટે લોકસેવાના કાર્યોને આધ્યાત્મિક સાધના માનીને ઉત્સાહપૂર્વક લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. સંયમ, સદાચાર, ત્યાગ, ઉદારતા, નિર્લોભતા તથા નિરહંકારિતાનો અભ્યાસ કરવો જોઈએ. આ 3 બાબતો જેના જીવનનો અંશ બની જાય છે તેણે વાનપ્રસ્થ ધર્મ અપનાવીને માનવ જીવનની સફળતાનો માર્ગ ખોલી નાખ્યો છે એમ માનવું જોઈએ. અખંડ જ્યોતિ, મે 1964, પૃષ્ઠ 55-56, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.